આજે આપણે દાખલા નંબર 9 વિશે અભ્યાસ કરીશું. પાર્થિવ અને પ્રિય એક ભાગીદાર પેઢીના ભાગીદારો છે. એકત્રિત સત્તાના દોષ કાચા સરવાળાના હવાલા ઉપરથી ભાગીદારીના વાર્ષિક હિસાબ તૈયાર કરો. સૌપ્રથમ આપણે પહેલા હવાલા ટીક કરીશું. મૂડી પર 8% એટલે મૂડી ટીક કરો નંબર 1. ત્યારબાદ ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે. હવે સામેની બાજુ એટલું છે એટલે કે ઉપાડ પહેલું છે પાર્થિવ, ત્યાં 1 નંબર આપો. હવે પાર્થિવ દર માસના અંતે, હવે દર માસના અંતે છે તેની નીચે અંડરલાઈન કરો દર માસના અંતે, અને 400 જે આપણે ઉપાડ આવ્યો છે આપણને માસિક છે. ત્યારબાદ પ્રિયે 1/10/16 નો ઉપાડ કર્યો છે. હવે પ્રિયનો 1/10/16 એટલે કે 6 મહિનાનો ઉપાડ થાય છે. એ 6 મહિનાનો ઉપાડ પર આપણે વ્યાજ ભરવાનું થશે. 10,000 ઉધાર વેચાણ નોંધ કરવાનું બાકી છે. હવે ટીક કરો ઉધાર વેચાણ નોંધ કરવાનું રહી ગયું. હવાલો યાદ કરો આપણે નોંધ કરવાનું રહી ગયું. 10,000 નું ઉધાર વેચાણની નોંધ કરવાની રહી ગઈ. તેની બે જગ્યાએ સરાવે. એક વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાં પ્લસ થાય, અને બીજી અસર પાકા સરેમાં મિલકત લેણા બાજુ દેવાદારમાં પ્લસ થાય. એટલે બે જગ્યાએ અસર આપી દો, 2 નંબર આપીને એક વેચાણ માં ટીક કરો 2 નંબર, અને દેવાદારમાં ટીક કરો 2 નંબર. ત્યારબાદ આગળ કીધું કે વેચાણનો સરવાળો ભૂલથી 2000 વધુ ગણાઈ ગયો છે. આપણે 2000 વેચાણનો સરવાળો 2000 વધુ ગણાઈ ગયો છે, એટલે કે વેચાણ પાછળનો જે સરવાળો હતો આપણે ભૂલથી 2000 વધારે ગણાઈ ગયો છે, આપણે એને ઓછો કરવાનો છે. એટલે કે આપણે ભૂલથી થયેલ સરવાળો 2000 આપણે બાદ કરવાનો રહેશે. એટલે આપણે એ જ જગ્યા ઉપર માત્ર એક જ અસર આવશે, 2000 ની બાદ થશે. ત્યારબાદ 2000 ની વધારાની ગાલખાત માંડી કરો અને 5% ગાલખાત અનામતની જોગવાઈ કરો. આ દેવાદારને લગતો મુદ્દો છે, એટલે કે દેવાદાર ટીક કરી નાખો. ત્યાં આપી દો નંબર 3. ત્યાર પછી 4,000 નું ફર્નિચર અને ફિટિંગ્સ નકામું થઈ ગયું છે, જેની ચોપડે નોંધ કરવાની રહી ગઈ છે. હવે 4 નંબરનો વ્યવહાર આપો ફર્નિચર અને ફિટિંગ્સ 4 નંબર ટીક કરો 4 નંબર. પાછું એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં કરી શકવા બદલ કોર્ટે 4,000 નો ચૂકવવાનો દાવો મંજૂર કર્યો છે. હવે આની કોઈ અસર કે એમાં છે નહીં, બરોબર? તો આપણે ત્યાં ટીક કરી નાખીએ કે 5 નંબરનો વ્યવહાર ત્યાં થશે. ત્યાર પછી ચૂકવવાની બાકી મજૂરીના 2,000 મજૂરી ખાતે નોંધ્યા છે. હવે અંડરલાઈન કરો મજૂરી ખાતે નોંધાઈ ગયા છે, પણ તમે મજૂરી ખાતે નોંધાઈ ગયા, પણ એની અસર એ કાચા શ્રેયમાં આપવાની રહી ગઈ છે. અને લખ્યું છે કે ચૂકવવાની બાકી મજૂરી ખાતું કાચા શ્રેયમાં નોંધવાનું રહી ગયું છે. હવે આ જે કાચું સરવૈયું છે એની અંદર નોંધવાનું રહી ગયું છે, તો ત્યારે આપવું પડે ચૂકવવા બાકી મજૂરી. હવે ચૂકવવા બાકી મજૂરી આપ્યું નથી તો આપણે એની અસર આપી દેશે. આપણે એની અસર પાકા સરવૈયાની અંદર મૂડી દેવા બાજુ આપશે ચૂકવવા બાકી મજૂરી. એટલે આની માત્ર એક જ અસર આવશે. શું કામ એક અસર આવશે? કારણ કે 2000 મજૂરી ખાતું નોંધાઈ ગયું છે. હવે બધાય 6 વ્યવહાર ઠીક થઈ ગયા. આની અંદર કોઈ એવો વ્યવહાર નથી કે જે ગુપ્ત વ્યવહાર કહેવાય, બરોબર? તો હવે સૌથી પહેલાં આપણે પહેલી શરૂઆત કરીએ. એમાં લખ્યું કે ખરીદીની ચોખ્ખી પડતર. હવે ખરીદીની ચોખ્ખી પડતર જેને આપણે વ્યવસ્થિત ખરીદી પણ કહી શકીએ. હવે વ્યવસ્થિત ખરીદી એટલે શું? તો કે શરૂ સ્ટોક, બરોબર, પ્લસ ખરીદી અને માઇનસ આખા સ્ટોક થાય તો એને કહેવામાં આવે છે વ્યવસ્થિત ખરીદી. ફરી વખત કહું છું, શરૂ સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખા સ્ટોક, એટલે એને કહેવાય વ્યવસ્થિત ખરીદી. એટલે આપણે લખી સૌથી પહેલાં વ્યવસ્થિત ખરીદી. ખરીદી 1,06,000. આ તો એમને લખ. હવે સૌથી પહેલાં આપણે પહેલા વ્યવહારથી સ્ટાર્ટ કરશું. મૂડી પર 8% લેખે એને વ્યાજ ગણવું કીધું છે. સૌથી પહેલાં આપણે મૂડી બતાવી દઈએ અને પછી એનું આપણે વ્યાજ ગણીએ. તો મૂડી આપીએ 24,000 અને 16,000 જે આપણે ભાગીદારોના મૂડી ખાતાની અંદર નોંધશી. 1,416 બા આ લાવ્યા એ છે 24,000 અને 16,000. હવે 24,000 અને 16,000 છે, એના ઉપર આપણે 8% લેખે વ્યાજ ગણવાનું છે. એટલે મૂડી પર આપણે 8% લેખે વ્યાજ ગણશે. 24,000 ગુણ્યા 8%, એટલે 31,317 એલસી મૂડી પર વ્યાજ. પહેલા 19,20, બીજું 16,000 ગુણ્યા 8%, 12,80. હવે આ
ભાગીદારના મૂડી ખાતાની આપણે જમા બાજુ લખે. અને બીજી અસર આવશે નફા નુકસાન જે ખાતું જે છે નફા નુકસાન ફાળવણી ખાતું તે આવશે. હવે આને આપણે બીજી અસર આપશે મૂડી પર વ્યાજ છે. તો મૂડી પર વ્યાજ નફા નુકસાન ફાળવણી ખાતાનું ઉદાહરણ લખો. એટલે મૂડી પર વ્યાજ પાર્થિવ અને પ્રિય. પાર્થિવનું છે 19-20 અને પ્રિયાનું છે 82. ટોટલ થશે 32. હવે ત્યારબાદ હવે આપણે ઉપાડ પર વ્યાજ આવશે. સૌથી પહેલા આપણે ઉપાડ બતાવશું. હવે ઉપાડની અંદર એમ કીધું કે પાર્થિવ દર માસના અંતે ઉપાડ કેવો છે. તો પાર્થિવ પહેલો જે છે પાર્થિવ દર માસના અંતે આપણે એને એમને લખી ઉપાડ. હવે એનો વાર્ષિક ઉપાડ આપણે પહેલા લખી રાખીએ. એ છે 4800. પાર્થિવનો 4800. અને બીજો જે ભાગીદાર છે પ્રિયા, એ પ્રિયા 1-10 સોના રોજ ઉપાડ કરે છે. એટલે આપણે લખી 1-10-16 ઉપાડ. અહીંયા ડેશ. હવે એના કોલમની અંદર લખી પ્રિયા 3200 નો ઉપાડ કરે છે. હવે આપણે બાજુમાં ઉપાડ પર વ્યાજની ગણતરી કરશી. સૌથી પહેલા પાર્થિવ. તો પાર્થિવનો આપણે માસિક ઉપાડ જોઈએ. આપણે બેઠી છે માસિક ઉપાડ જે છે 400. તો 400 એનો માસિક ઉપાડ છે. 400 ગુણ્યા 12% એટલે 12/100. અને તમે વાંચો એને કીધું છે કે દર માસના અંતે. હવે દર માસના અંતે એટલે કેટલા આવે તો કે 66/12. આ બે મિનિટ ગયા 12 ગયા 12. હવે 66 ગુણ્યા 4 એટલે એનો ઉપાડ પર વ્યાજ આવશે 264. ત્યારબાદ હવે બીજું કીધું કે 1-10 સોના રોજ ઉપાડ કરે છે. એ છે 3200 છે. 12% લખેલા 12/100. અને અહીંયા આવશે 1-10. ગણતરી કરો. 10મો મહિનો 11મો 12 પહેલો બીજો ને ત્રીજો એટલે ટોટલ મહિના થશે 6. એટલે કે 6/12. આ બે મહિના ગયા આ બે મહિના ગયા 12 ગયા. હવે આપણે 32 ગુણ્યા 6 કરશું એટલે આપણને એનું ઉપાડ પર વ્યાજ મળશે 192 રૂપિયા. હવે આની આપણે અસર આપશે અહીંયા ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ 31/3/17 ઉપાડ પર વ્યાજ પાર્થિવમાં આવશે 264 રૂપિયા અને પ્રિયામાં આવશે 192 રૂપિયા. આની ઉધાર બાજુ હશે. હવે એની જ અસર આપણે થોડુંક નીચે રાખી આપશે ઉપાડ પર વ્યાજ પાર્થિવ અને પ્રિયા. પાર્થિવ જે છે 264 રૂપિયા છે અને ઓની છે 192 રૂપિયા છે. તો 264 વત્તા 192 ટોટલ થશે 456 રૂપિયા. હવે આપણે આગળની નંબર છે 2. 10,000 ઉધાર વેચાણની નોંધ કરવાની રહી છે. ઓકે, તો પહેલા તો આપણે એને વેચાણ અંદરની વેચાણ શું છે તો કે વેચાણ આપણને જમા બાજુએ પૂછીએ 2 લાખ. અંદરની કિંમત 2 લાખ. અને ત્યાર પછી આપણે અહીંયા થોડાક નીચે લેણું એવું છે. લેણું એટલે દેવાદાર. આપણે દેવાદાર લખીશું. એ લખી નાખી 48. હવે વાંચો તો 10,000 નો ઉધાર વેચાણ નોંધ કરવાની બાકી છે. ફરી વખત ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે. એટલે અહીંયા કરીશ વત્તા નહીં નોંધેલ ઉધાર વેચાણ વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાં પ્લસ થાય 10,000. અને આની તરત જ બીજી અસર કરીશ વત્તા નહીં નોંધેલ ઉધાર વેચાણ. ઉધાર હોય તો પ્લસ દેવાદારમાં થાય એટલે અહીંયા થઈ જશે 58,000. હવે આગળ પાછો એમાં કીધું કે 2017 વેચાણ નોંધનો સરવાળો ભૂલથી 2000 વધુ ગણ્યો છે. એટલે લખવામાં અહીંયા 12 કરીશ 12 ઓછા સરવાળામાં
થયેલ ભૂલ 2000. હવે આ જો 2 લાખ વત્તા 10,000 એટલે 2 લાખ ને 10,000 અને એમાંથી 2000 બાદ કરો એટલે એ બાજુનો આઉટરનો સરવાળો કરો 2 લાખ ને 8,000 થશે. હમણાં આને આપણે ટેકનિક કહી કારણ કેટલા માટે આપણને ખ્યાલ છે કે ગાળખાનો હવાલો બાકી છે. હવે ગાળખાનો હવાલો લઈને 2000 ની વધારાની ગાળખાત માંડી દો અને અહીંયા આપણે માઈનસ કરશી ગાળખાત હવાલાની 2000 એટલે આ થઈ ગયા 56,000 એમાંથી માઈનસ ગાળખાત અનામત હવાલા 56,000 જે છે એ 56,000 ઉપર 5% લેખે આપણે ગાળખાત અનામત કાઢશું તો ગાળખાત અનામત જે છે એ આપણે જોશી તો કે 2800 રૂપિયા આવશે. 56,000 માંથી 2800 ને આપણે બાદ કરશી એટલે આઉટરમાં જે જશે એ 53,200 અને આની જે બીજી અસર આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સૌથી પહેલા લખીશ ગાળખાત હવાલાની વત્તા ગાળખાત અનામત હવાલા. પહેલી જે ગાળખાત છે 2000 રૂપિયા આવે છે અને બીજી જે ગાળખાત છે 2800 આવે છે. ટોટલ ગાળખાત થશે 4800. નેક્સ્ટ પેપર છે 4000 નું ફિટિંગ્સ નકામું થઈ ગયું છે જેની નોંધ કરવાની બાકી છે. હવે તમે જો આપણે હવાલો ટીક કર્યો છે ફર્નિચર અને ફિટિંગ્સ લઈએ. ફર્નિચર અને ફિટિંગ્સ ફર્નિચર અને ફિટિંગ્સ કેટલા છે જુઓ. ફર્નિચર અને ફિટિંગ્સ છે 10,000 માઈનસ માંડી વાળેલ ફર્નિચર ફિટિંગ્સ કેટલા હોય તો કે માંડી વાળેલ ફર્નિચર ફિટિંગ્સ 4,000 છે. તો 10,000 માંથી 4,000 ને બાદ કરીશ એટલે આઉટરમાં જશે 6,000 અને આ જે માંડી વાળેલ ફર્નિચર ફિટિંગ્સ એ લખીશ માંડી વાળેલ ફર્નિચર ફિટિંગ્સ ચાર્જ. ત્યાર પછી નેક્સ્ટ એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં કરી શકવા બદલ કોર્ટે 4,000 નો ચૂકવવાનો દાવો મંજૂર કર્યો છે. હવે દાવો છે આપણા માટે એક પ્રકારનું નુકસાન છે આપણે લખીશ અહીંયા કરાર ભંગ દાવો. કરાર ભંગ દાવો કેટલો છે? કરાર ભંગ દાવો તો કે 4,000 છે. હવે આ 4,000 પાકા સમયની અંદર મૂડી દેવા બાજુ આવે કારણ કે આ આપણા માટે એક પ્રકારની જવાબદારી છે અને આની બીજી અસર આપણા માટે નુકસાન છે એટલે કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ હશે. એ લખીશ કરાર ભંગ થયેલ નુકસાન 4,000. નેક્સ્ટ હવે એક જ વસ્તુ બાકી છે ચૂકવવાની બાકી મજૂરી. 2000 મજૂરી ખાતે નોંધ્યા છે પરંતુ ચૂકવવાની બાકી મજૂરી ખાતું કાચા શ્રેણીમાં લખવાનું રહી ગયું છે અને આની એક જ અસર આવશે જે આપણે પહેલા વાત કરી કે ચૂકવવા બાકી મજૂરી માત્ર ને માત્ર કાચા શ્રેણીમાં રહી ગઈ છે એટલે સુભેક વચ્ચે કાચા શ્રેણીમાં રહી ગઈ એક અસર પાકા શ્રેણીની અંદર મૂડી દેવામાં આવે. જ્યારે તમે મજૂરી ખાતે તેની નોંધ કરી દીધી છે અને દ્વિનોંધી નામા પદ્ધતિના સિદ્ધાંત ઉપર તમે બે વ્યવહાર ઓછામાં ઓછીની નોંધ કરી પડે અને કે તમે એની એક અસર તો કરી છે પણ એક જગ્યાએ અસર થવાની રહી ગઈ છે જેને આપણે એક અસર નોંધશું એટલે કે એ આવશે પાકા શ્રેણીમાં મૂડી દેવા બાજુ ચૂકવવા બાકી મજૂરી 2000. ચૂકવવા બાકી મજૂરી 2000. હવે આ ચૂકવવા બાકી મજૂરી સાથે આપણા બધા વ્યવહાર પૂરા થઈ ગયા છે. હવે આપણે બધા જ જોતા જઈએ. પેલું ઉપાડ આપણે લખી નાખ્યું ત્યાર પછી ખરીદીની ચોખ્ખી પડતર જેને આપણે વ્યવસ્થિત ખરીદી કીધી લખાઈ ગયું. હવે છે માલનો સ્ટોક જે 31/3/17 લખ્યું છે એટલે કે આખરનો સ્ટોક છે અને આખરનો સ્ટોક માત્ર ને માત્ર પાકા સરવાળાની અંદર મિલકત લેવા બાજુ આવે એટલે આપણે લખી આખર સ્ટોક 28,000. આખર સ્ટોક 28,000. ત્યાર પછી હવે લેવું લખાઈ ગયું મજૂરી ને પગાર વેપારી ખાતાની ઉધાર બાજુ. મજૂરી પગાર
10,000. ત્યાર પછી વેપાર ખર્ચ 16,000. નફા નુકસાન ખાતાની અંદર બાજુ વેપાર ખર્ચ 16,000. ત્યાર પછી મકાન 50,000. પાકા સરવાયાની અંદર મિલકત લેનાર મકાન 50,000. ત્યારબાદ ઓફિસ અને સાધનો, કારણ કે ફર્નિચર ફિટિંગ્સ આવી ગયું છે, હવે ઓફિસ અને સાધનો 4,000. ઓફિસ સાધનો, ઓફિસ અને સાધનો 4,000. ત્યારબાદ હવે છે પેકિંગ સામગ્રીનો સ્ટોક. કોઈ પણ પ્રકારનો સ્ટોક હંમેશા પાકા સરવાયાની અંદર મિલકત લેણા બાજુ જ આવે. પેકિંગ સામગ્રી સ્ટોક 4,000. પેકિંગ સામગ્રી સ્ટોક 4,000. ત્યાર પછી રોકડ સિલક 2,000. રોકડ સિલક 2,000. ત્યાર પછી હવે આપણે જમા બાકી તરફ આવી. મૂડી ખાતાની બાકી આપણે લખી નાખી છે. વેચાણ આપણે લખાઈ ગયું છે દેવું. દેવું એટલે કે લેણદાર. એ તમે લખી નાખજો. દેવુંનો મતલબ થાય લેણદાર. હવે એના કેટલા નામ છે? તમે સમાનાર્થી નામ છે જેને જરા લખી લેશો. દેવું, લેણદાર અને ત્યાર પછી છે વેપારીઓ. ફરી વખત બોલું છું. દેવું, લેણદાર અને વેપારીઓ. એમ સામેની તરફ જે છે લેણું છે એના પણ 3 નામ છે. લેણું, ગ્રાહકો અને દેવાદારો. ફરી વખત બોલું છું. લેણું, ગ્રાહકો અને દેવાદારો. આ એના 3 સમાનાર્થી નામ છે. હવે આપણે દેવું છે જેને આપણે લેણદાર જ કહીએ છીએ 30,000. આપણે લખીએ લેણદાર 30,000. ત્યાર પછી આપણા માટે એક આવે છે નમૂના તરીકે વેચેલ માલ. વાસ્તવમાં આપણે બાદ કરી બતાવી હતી તો આપણે એને પહેલા બાદ કરી દઈશું 1,06,000. કારણ કે આમાં એક પ્રકારનો વ્યવહાર છે. હવે 10,000 એને લખી મજૂરી પગાર હતા. હવે એની અંદર જો વ્યવસ્થિત ખરીદની અંદર 1,06,000 છે. નમૂના તરીકે વેચેલ માલ. હંમેશા કોઈ પણ પ્રકારે માલ વેચતા હોઈએ તો આપણને ખબર છે આગથી બળી ગયેલો માલ, વરસાદમાં પલળી ગયેલો માલ, આગથી, ચોરીથી, બરોબર. તો આવો જે માલ હોય અથવા ઉપાડથી ગયેલો માલ, આવો કોઈ પણ પ્રકારનો માલ જે છે ખરીદીમાંથી બાદ થતો હોય છે. એટલે આપણને આપ્યો છે કે નમૂના તરીકે વેચેલ માલ, નમૂના તરીકે વેચેલ માલ 2,000 અને આઉટરમાં જશે 1,04,000. હવે આ 1,04,000 આપણે નોંધ કરી દીધી. 2,000 માંથી વાત કરીએ એટલે આઉટરમાં 1,04,000. હવે BOD છે. BOD આપણા માટે શું છે? તો કે BOD આપણા માટે પ્રકારનું દેવું છે. બેંકની અંદર તમારા ખાતામાં જે પૈસા પડ્યા હોય એના કરતાં તમે વધારે લો તો એ બેંક તમારી પાસેથી વ્યાજ પણ વસૂલ કરતી છે અને આપણા માટે એક પ્રકારની જવાબદારી પણ કહેવાતી છે. એટલે બેંક ઓવરડ્રાફ્ટ પાકા શ્રેણીમાં ભૂલી દેવા બાજુ હશે 14,000. તો આ સાથે આપણે હવે એના સરવાળા કરશે. હવે આની અંદર તમે જુઓ પાર્થિવ અને પ્રિય કોઈ આપ્યું નથી. એટલે કે એનો મતલબ એમ થયો કે જે વહેંચણી પાત્ર નફો છે બંને સરખે હિસ્સે વહેંચશે. કારણ કે એમાં નફા નુકસાનનું પ્રમાણ આપણને આપેલું નથી. તો સૌથી પહેલા આપણે વેપાર ખાતાનો સરળ કરીએ. એમાં જમા બાજુ સૌથી પહેલા આવશે 2,08,000. અહીંયા પણ આવશે 2,08,000. હવે 2,08,000 માંથી 1,04,000 અને 10,000 આપણે બાદ કરીએ એટલે આપણને કાચો નફો મળશે 94,000. આ કાચા નફાને આપણે અહીં લખવાનું નનું ખાતે લઈ ગયા અને એને લઈ આવવાના એટલે લખવાનું કાચો નફો હાઉસમાં લખવાનું વેપાર ખાતેથી
લાવ્યા 94,000. હવે આ સંખ્યાનો આપણે સરવાળો કરશી 94,000 ની વાત કરશી 4800 4000 4000 અને 16,000 એટલે એ બાજુ આપણને ચોખ્ખો નફો મળશે 65,200. અહીં લખીશ ચોખ્ખો નફો અને આ ચોખ્ખા નફાને આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં લઈ જવાનું એટલે લખીશ ચોખ્ખો નફો 65,200 65,200 વત્તા 456 એટલે એ બાજુનો સરળ થશે 65,656. અહીંયા પણ 65,656 એમાંથી 3200 આપણે બાદ કરશી એટલે 62,456 આ મળશે મને વહેંચણી પાત્ર નફો જે આપણે બંનેને સરખી છે બેસી એટલે કે પાર્થિવને પણ સરખું મળશે અને પ્રિયાને પણ સરખું મળશે એટલે આપણે બેને 1:1 ના પ્રમાણમાં વેચી નાખીએ તો બેને 1:1 ના પ્રમાણમાં વેચીશ એટલે પાર્થિવને મળશે 31,228 અને પ્રિયાને પણ મળશે 31,228. હવે આની બીજી અસર આપણને ખ્યાલ છે આની બીજી અસર ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ નોંધીશ 31,317 વહેંચણી પાત્ર નફો 31,228 અને 31,228. હવે આનો આપણે સરવાળો કરશી તો 24,000 વત્તા 1920 વત્તા 31,228 57,148. અહીંયા પણ લખશી 57,148 એમાંથી આ બે રકમ બાદ કરશી 4,800 અને 264 તો એની જે બાકી આવશે 52,084 બા આ લઈ ગયા 31,317 અને એવી રીતે આપણે પ્રિયાની બાકી કાઢી લઈએ 16,1280 વત્તા 31,228 એટલે એ બાજુનો સરળો થશે 48,508. અહીંયા પણ લખી 48,508 એમાંથી આપણે બે બાદ કરીશું 3200 અને 192 તો એની આપણને બાકી મળશે 45,116. તો આ સાથે આપણે મૂડી ખાતું પે કરી. હવે આ જે બાકી છે એને આપણે પાકા શ્રેણીમાં લઈએ પાર્થિવ અને પ્રિયા 52,084 વત્તા 45,116 એનો બેનો સરળ કરશી એટલે 97,200 અને આપણે અહીંયા સરવાળા પે કરી દઈશું 97,200 વત્તા 14,000 વત્તા 4,000 વત્તા 2,000 વત્તા 30,000 એટલે એ બાજુનો સરળ થશે 1,47,200. હવે આપણે મિલકત ગણના બાજુનો સરળ કરીએ 6,000 50,000 4,000 28,000 53,200 4,000 અને 2,000 તો આ બાજુનો પણ સરવાળો 1,47,200 થશે. આ રીતે આપણે સંપૂર્ણ દાખલો પૂર્ણ કર્યો અને તમે આ દાખલાને ફરી બે વખત ગણજો. ખૂબ અગત્યનો દાખલો છે અને હવાલાને વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરજો જેથી આ દાખલો તમને સરળતાથી સમજે છે. થેન્ક યુ.